નમસ્કાર મિત્રો, મારું નામ ધંધાણિયા ગુલાબભાઈ લતુભાઈ, ગામ કરસનગઢ, તાલુકો મૂડી, જિલ્લો સુરેન્દ્રનગર. છેલ્લા કેટલા વર્ષથી તમે આ ખેતી કરો છો? ખેતી ઓર્ગેનિક ખેતી હું આશરે 4 વર્ષથી કરું છું. બરાબર છે. સૌથી પહેલા ક્યારે સાંભળ્યું હતું અને કઈ રીતના પ્રાકૃતિક ખેતીની શરૂઆત કરી? અમે આજથી લગભગ 2-3 વર્ષ પહેલા સુરેન્દ્રનગર જે પાલેકર સાહેબની મિટિંગ હતી એની અંદર ગયા હતા. તો અહીંયાથી અમને માર્ગદર્શન મળ્યું કે નહીં, આપણે ઓર્ગેનિક ખેતી તરફ વળવું છે. બરાબર છે. હવે પહેલા 1-2 વર્ષ કેવો અનુભવ રહ્યો જ્યારે પ્રાકૃતિક ખેતીની શરૂઆત કરી? કેવી અડચણ આવી એમ? પહેલા 1-2 વર્ષ થોડીક તકલીફ પડી, થોડુંક ઉત્પાદનમાં થોડોક ઘટાડો આવ્યો. અને બીજા નંબરમાં અમારે જે દવાઈઓ હાથે બનાવીને જે ઉપર સ્પ્રે કરવા પડે, પીએચમાં આપવી પડે, બધી થોડીક તકલીફ પડી. પણ છેલ્લા 2 વર્ષથી તો બહુ સારું ઉત્પાદન મળે છે અને બહુ સારું રિઝલ્ટ. બરાબર છે. તમે આ પ્રાકૃતિક ખેતી કરતા તમે સરકારી મિટિંગમાં ગયા ને પછી થયા, તો આ સમય દરમિયાન તમારી સાથે કઈ કઈ સંસ્થા જોડાયેલી રહે છે અને તમને કઈ રીતનું માર્ગદર્શન આપે છે? અમારી સાથે એમ તો અમે જો કે આત્મા સાથે જોડાયેલા છે. અમારે ગોપા કંપનીનું ઓર્ગેનિક સર્ટિફિકેટ પણ અમારા બંને ભાઈને જ છે. અને આવી રીતનું ઘણી જગ્યાએ જ્યાં મિટિંગ હોય ત્યાં અમે જઈએ. તો અત્યારે તકલીફોની ગણીએ તો કઈ કઈ જાતની હજી પણ પ્રાકૃતિક ખેતીમાં અડચણો ખેડૂતોને આવતી હોય ગણી શકાય? હા, એ એક ખાસ વાત તમે મુદ્દાની કીધી. તકલીફની વાત કરવા જઈએ તો સાહેબ પ્રથમ પહેલાં તો અમે અહીંયા ઓર્ગેનિક ખેતીની અંદર અમે ઘણો બધો લીંબુનો પાક તૈયાર કરી નાખીએ. પણ અમારે મેન તકલીફ તો માર્કેટ યાર્ડની છે કે અમારે કાયમના 20 થી 25 મણ લીંબુ થાય, બરાબર. તો હવે અમારે છે સુરેન્દ્રનગરમાં ત્યાં નાની નાની માર્કેટ, નાના શોપ છે, તો એની અંદર કાંઈ 20-25 મણ લીંબુ જઈ ના શકે. બરાબર છે. તો એક વધુ કોઈ માર્કેટ તૈયાર થાય તો તમને વધારે ભાવ મળી શકે એમ? હા, વધુ જો કંઈક મોટું માર્કેટ થાય તો અમને ભાવ પણ સારા મળે. અને અમે જેટલો માલ ઉત્પાદન કર્યું હોય એકસાથે વીણીને અમારે સારા ભાવ હોય તો એની અંદર અમે વેચાણ કરીએ. એ થોડું ઘણું